થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરની રચના સમજો. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે અહીં આગળ આકૃતિમાં જોઈ શકો છો. આ આપણી પાસે એક થાઇરાઇડ ટાઈપનું લાઇટનિંગ એરેસ્ટર છે. તો એ સમજવા માટે જોઈએ તો એની અંદરના ભાગમાં મુખ્યત્વે સૌથી પહેલા દેખાશે આ સિરીઝ સ્પાર્ક ગેપ દેખાય છે. જે શ્રેણીમાં જોડાયેલા ઘણા બધા એર ગેપ એક સાથે છે. એ સામાન્ય વોલ્ટેજ એટલે કે નોર્મલ વોલ્ટેજ કન્ડિશન હશે ત્યારે એ બિનવાહક એટલે કે નોન કન્ડક્ટિંગ સ્ટેટમાં રહેશે. પરંતુ જ્યારે હાઈ વોલ્ટેજનો સર્જ આવે છે તે દરમિયાન કન્ડક્ટ થાય છે. થાઇરાઇડની ડિસ્ક, આજે આ થાઇરાઇડ ડિસ્ક મૂકે છે તેની વાત છે. થાઇરાઇડ એટલે કે એક સિલિકોન કાર્બાઇડના સંયોજનથી બનાવેલું કોમ્પોનન્ટ છે અથવા તો ડિસ્ક છે, જેમાં નોન લિનિયર પ્રતિકાર એટલે કે રેઝિસ્ટન્સનો ગુણધર્મ ધરાવે છે. એનો મતલબ એ છે કે સામાન્ય વોલ્ટેજ ઉપર ઉચ્ચ અવરોધ મળે છે જેથી એ કન્ડક્ટ નથી થતા, અને નોર્મલ ઉચ્ચ વોલ્ટેજ ઉપર નોર્મલ વોલ્ટેજ અથવા તો ઓછામાં ઓછો અવરોધ આપે છે જેથી કરીને કન્ડક્ટ થાય છે. એટલે કે સામાન્ય વોલ્ટેજ ઉપર કન્ડક્ટ નથી થતા ઉચ્ચ અવરોધ એટલે કે હાઈ રેઝિસ્ટન્સ ઓફર કરે છે, અને ઊંચા વોલ્ટેજ ઉપર લો રેઝિસ્ટન્સ ઓફર કરે છે. દરેક કોષની અંદર તમે જોવા જાવ તો 160 mm વ્યાસ અને 17.5 mm જાડાઈની એક ડિસ્ક મૂકેલી હોય છે. આ દરેક કોષનું વોલ્ટેજ 1 કિલોવોલ્ટ છે. તો 11 કિલોવોલ્ટનું આખું એક આવું યુનિટ બનાવવા માટે ટોટલ આવી 11 ડિસ્ક એકબીજા સાથે ઉપર નીચે ગોઠવવામાં આવે છે. આ બધી જ ડિસ્કને એક સીલબંધ હાઉસિંગમાં ગોઠવવામાં આવે છે. જે તમને દેખાય છે આ સીલબંધ હાઉસિંગ, તેને ઇન્સ્યુલેશન અને મિકેનિકલ સ્ટ્રેન્થ પ્રદાન કરવા માટે તેને પોલિમર અથવા તો પોર્સેલિનમાંથી બનાવવામાં આવે છે. ભેજ, ધૂળ અને બીજી પર્યાવરણ પરિસ્થિતિઓ સામે રક્ષણ આપવા માટે એને સીલ કરેલું હોય છે. પાણી અંદર ના જાય એના માટે ઉપર વોટર ટાઇટ કેપ આપેલી હોય છે. ઇલેક્ટ્રોડ્સ અને કનેક્શન માટેના ટર્મિનલ, તો ડિવાઇડર સ્પાર્ક ગેપની રચના નીચે તરફ કરવામાં આવે છે. બે ઇલેક્ટ્રોડ્સની વચ્ચે રેઝિસ્ટર મૂકવામાં આવે છે. લાઇન ટર્મિનલ ઉપરની તરફથી લેવામાં આવે છે જ્યારે ગ્રાઉન્ડ ટર્મિનલ નીચેની બાજુએ રાખવામાં આવે છે. તો આ રીતે થાઇરાઇડ અથવા તો વાલ્વ ટાઇપ લાઇટનિંગ એરેસ્ટરની રચના કરવામાં આવે છે. થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરનું કાર્ય સમજો. તો સામાન્ય કાર્યકારી પરિસ્થિતિમાં એટલે કે નોર્મલ વર્કિંગ કન્ડિશન જે હોય છે ત્યારે સ્પાર્ક ગેપ ખુલ્લી રહે છે અને થાઇરાઇડ રેઝિસ્ટર જે છે એ ઉચ્ચ રેઝિસ્ટન્સ પ્રદાન કરે એટલે કે એનું રેઝિસ્ટન્સ ખૂબ જ હાઈ હોય છે, જે કરંટના પ્રવાહને અટકાવે છે, એને રોકે છે. જ્યારે લાઇન વોલ્ટેજમાં થોડોક ફેરફાર થાય છે ત્યારે કોઈ સ્પાર્ક ઉત્પન્ન થતો નથી, કારણ કે રેઝિસ્ટન્સની અસર ગેપની અંદર જે ફોર્મેશન થાય છે એના કરતાં ખૂબ જ વધારે છે, એટલે કોઈ કરંટ જશે નહીં. પરંતુ જ્યારે વીજળીનો ઝટકો આવે અથવા તો સર્જ આવે છે ત્યારે વોલ્ટેજ એ સ્પાર્ક ગેપના બ્રેકડાઉન લેવલ કરતાં વધી જાય છે, જેના કારણે ગેપનું બ્રેકડાઉન થાય છે અને એ ગેપ કન્ડક્ટ થાય છે. હવે કન્ડક્ટ થાય છે ત્યારે જે વોલ્ટેજના વધારાનો જે દર છે એ ફેરફારનો દર ખૂબ જ ઝડપી છે, એટલે ગેપના અસંતુલિત કેપેસિટન્સના કારણે ગેપમાં આર્ક ઉત્પન્ન થાય છે. થાઇરાઇડ રેઝિસ્ટર પછી વોલ્ટેજને મર્યાદિત કરે છે એટલે કે એને કંટ્રોલ કરે છે, લિમિટ કરે છે અને વધારાની ઉર્જાને જમીન એટલે કે અર્થ તરફ લઈ જાય છે. હવે જ્યારે સર્જ પસાર થઈ જાય છે ત્યારે સ્પાર્ક ઓલવાઈ જાય છે અને સિસ્ટમ લીકેજ કરંટ વિના સામાન્ય કાર્યકારી સ્થિતિમાં પાછી ફરે છે. તો આવી રીતે થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર કાર્ય કરે. થાઇરાઇડ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરના ફાયદા છે. તો આમ તો ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ એમાં થોડાક ફાયદાઓ વિશે આપણે વાતચીત કરવાના છે. તો વીજળી એટલે કે લાઇટનિંગ અને સ્વિચિંગ સર્જ જેવા મોટા સર્જના પ્રવાહોને તે અસરકારક રીતે હેન્ડલ કરી શકે છે. સામાન્ય સ્થિતિમાં હાઈ રેઝિસ્ટન્સ એટલે કે ઉચ્ચ પ્રતિકાર આપે છે અને સર્જ દરમિયાન એકદમ ઓછામાં ઓછો અવરોધ આપે છે, જે કાર્યક્ષમ રીતે ઓવર વોલ્ટેજને મર્યાદિત કરે છે. એરેસ્ટર વોલ્ટેજ સર્જ ઉપર લગભગ તરત જ રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયા આપે છે અને ફાસ્ટ પ્રોટેક્શન એટલે કે ઝડપી રક્ષણ પૂરું પાડે છે. સર્જને દૂર કર્યા પછી એરેસ્ટર મેન્યુઅલ રીસેટિંગની જરૂર વગર આપમેળે તેની સામાન્ય સ્થિતિમાં પાછો ફરે છે. સર્જ ગયા પછીથી સ્પાર્ક ઓલવાઈ જાય છે. સતત કરંટ પ્રવાહ જે ચાલતો હોય છે, કરંટનો ફ્લો એ અને પાવરના વ્યયને તે અટકાવે છે. થાઇરાઇડ એરેસ્ટરની સર્વિસ લાઈફ મિનિમમ મેન્ટેનન્સ આવશ્યકતાઓ સાથે ખૂબ જ લાંબી છે. ટ્રાન્સફોર્મર્સ, સ્વિચ ગિયર અને સબસ્ટેશનને સુરક્ષિત રાખવા માટે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ પ્રણાલીઓમાં વ્યાપકપણે એનો ઉપયોગ થાય છે. પોર્સેલિન અથવા તો પોલિમર હાઉસિંગમાં
સીલબંધ હોવાથી સલામત કામગીરી સુનિશ્ચિત કરે છે. તે વ્યાજબી કિંમતે વિશ્વસનીય એટલે કે રિલાયેબલ પ્રોટેક્શન પૂરું પાડે છે. ઇમ્પલ્સ રેશિયો લગભગ યુનિટી છે. તો આ થોડા ઘણા ફાયદા છે થાઇરેટ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટર. થાઇરેટ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરના ગેરફાયદાઓ. તો આમ તો ઘણા બધા ગેરફાયદાઓ છે, પરંતુ એમાંથી થોડા આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. વારંવારના સર્જ ડિસ્ચાર્જ થવાના કારણે થાઇરેટ મટીરિયલ સમય જતા બગડે છે, એની ક્વોલિટી ખરાબ થાય છે, જેના કારણે તેની અસરકારકતા ઓછી થાય છે. સર્જને સ્ટીપ વેવ ફ્રન્ટની સામે રક્ષણ આપી શકતું નથી. તેઓ ભેજના વધારે પ્રવેશના કારણે એ સંવેદનશીલતા ધરાવે છે થોડી, જેના કારણે કામગીરી અને ઇન્સ્યુલેશનના ગુણધર્મોને બગાડી શકે છે. થાઇરાઇટ એરેસ્ટર મોટા અને ભારે હોય છે, જેના કારણે ઇન્સ્ટોલેશન અને હેન્ડલિંગ વધુ મુશ્કેલ બને છે. આધુનિક એરેસ્ટર્સની તુલનામાં તેમની પાસે ઉચ્ચ ઊર્જા સર્જને શોષવાની અને ડિસિપેટ કરવાની મર્યાદિત ક્ષમતા છે. તેઓ સર્જ દરમિયાન ઉચ્ચ રેસિડ્યુઅલ વોલ્ટેજને પસાર થવા દે છે, જે કનેક્ટેડ સાધનો પર સ્ટ્રેસ વધારી શકે છે. પાવર સિસ્ટમના વિકાસ સાથે થાઇરાઇટ એરેસ્ટર ઉચ્ચ વોલ્ટેજ અને ઉચ્ચ ફ્રીક્વન્સી એપ્લિકેશન માટે ઓછા યોગ્ય છે. આધુનિક MOV એટલે કે મેટલ ઓક્સાઇડ વેરિસ્ટર્સ ની સામે છે અથવા તો તુલનામાં વાલ્વ પ્રકારના એરેસ્ટર મોમેન્ટરી સર્જ સામે ધીમો રિસ્પોન્સ આપે છે. તો થાઇરાઇટ અથવા તો વાલ્વ પ્રકારના લાઇટનિંગ એરેસ્ટરના આ થોડા ગેરફાયદા છે. સર્જ એબ્ઝોર્બર વિશે સંક્ષિપ્તમાં જણાવો. તો સર્જ એબ્ઝોર્બર એ એક રક્ષણાત્મક ઉપકરણ છે જે સર્જની ઊર્જાને શોષી લે છે અને સર્જના આગળના ભાગની સ્ટીફનેસ એટલે કે જે ઢાળ છે એટલો ઊંચો એને ઘટાડે છે અને ઉપકરણોને થતા નુકસાનને અટકાવે છે. સર્જ ડાયવર્ટર અને સર્જ એબ્ઝોર્બર આ બંને વીજળી સામે રક્ષણ આપતા ઉપકરણો છે. ઊર્જાને શોષીને અને સર્જની સ્ટીફનેસ ઓછી કરવાનો મતલબ અથવા તો ઘટાડવાનો અર્થ એ થાય છે કે સર્જને નબળો પાડવાનો છે. તેમાં સામાન્ય રીતે રેઝિસ્ટર, ઇન્ડક્ટર અથવા તો કેપેસિટર એલિમેન્ટ હોઈ શકે છે. તે સર્જના હાઈ ફ્રીક્વન્સી કમ્પોનન્ટ્સને દબાવી દે છે અને ધીમા કરે છે અને વોલ્ટેજ સ્પાઇકને રીડાયરેક્ટ કરવાને બદલે સ્મૂધ કરે છે. તેઓ ઘણીવાર ઇલેક્ટ્રોનિક સર્કિટ અથવા તો નજીકના સંવેદનશીલ ઉપકરણોમાં ઉપયોગમાં લેવાય છે. સર્જ એબ્ઝોર્બર વિશે આ થોડી સંક્ષિપ્તમાં માહિતી. સર્જને શોષવા માટે કેપેસિટરનો ઉપયોગ સમજાવો. તો સર્જને શોષવાની પહેલી મેથડ એટલે કે પહેલી પદ્ધતિની અંદરમાં લાઇન અને અર્થની વચ્ચે કેપેસિટરને આવી રીતે જોડવામાં આવે છે. આ એક લાઇન છે જે તમારી લાઇન છે અને આ તમારું ઇક્વિપમેન્ટ છે. તો લાઇન અને અર્થની વચ્ચે એક કેપેસિટર એની અક્રોસમાં લગાડેલું છે. કેપેસિટરનું કેપેસિટર રિએક્ટન્સ Xc = 1/2πfc છે. સામાન્ય સ્થિતિમાં અને જ્યારે ફ્રીક્વન્સી સામાન્ય એટલે કે આપણી 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય છે ત્યારે કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે. એટલે કે બધો કરંટ જે છે એ તે ટાઈમે ઇક્વિપમેન્ટમાંથી પસાર થતો હશે. પરંતુ જ્યારે સર્જ વેવ આવે છે ત્યારે એની ફ્રીક્વન્સી ખૂબ વધારે હોય છે એટલે કેપેસિટિવ રિએક્ટન્સ ખૂબ જ ઓછું થઈ જાય છે અને સર્જની ઊર્જા અહીંયા આગળ જ શોષાઈ જાય છે, આની અક્રોસમાં શોષાઈ જાય છે. જ્યારે અચાનક વોલ્ટેજ સ્પાઇક થાય છે, જેમ કે વીજળી પડવાને કારણે અથવા તો સ્વિચિંગ ટ્રાન્ઝિયન્ટના કારણે અથવા તો ઇન્ડક્ટિવ લોડ સડનલી બંધ કરવાના કારણે, ત્યારે કેપેસિટર ઝડપથી ચાર્જ કરીને આ વધારાની ઊર્જાને શોષી શકે છે. કારણ કે કેપેસિટર ખૂબ જ ઝડપથી ચાર્જ થાય છે, તેઓ સર્જને સંવેદનશીલ ઘટકો એટલે કે કમ્પોનન્ટ સુધી પહોંચે અને નુકસાન પહોંચાડે તે પહેલા જ અસરકારક રીતે શોષી લે છે. જ્યારે કોઈ સર્કિટમાં વોલ્ટેજ ઝડપથી વધારવાનો પ્રયાસ થતો હોય એટલે કે જ્યારે આ સર્જ આવે ત્યારે વોલ્ટેજ ખૂબ જ ઝડપથી વધવાની કોશિશ કરે છે, ત્યારે કેપેસિટર આ ફેરફારનો પ્રતિકાર કરે છે. કેમ કે એનો એક ગુણધર્મ છે જે આપણે ઇક્વેશન જોઈ છે I = C × dV/dt કે જે વોલ્ટેજના વધારાનો કે ઘટાડાનો વિરોધ કરે. જે રેટ ઓફ રાઇઝ ઓફ વોલ્ટેજ છે અથવા તો રેટ ઓફ રાઇઝ ઓફ અથવા તો રેટ ઓફ ચેન્જ ઓફ વોલ્ટેજ તમે કહી શકો, એનો વિરોધ કરે છે, જે વોલ્ટેજના વધવાના દરને ધીમો પાડે છે અને એક બફર એટલે કે એક એવો સમય તમને આપે જેથી કરીને તમે કમ્પોનન્ટને વધારે પ્રોટેક્ટ કરી શકો તો સુરક્ષિત રાખવામાં મદદરૂપ થઈ શકે. તો આ રીતે સર્જને શોષવા માટે કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. સર્જને શોષવા માટે ઇન્ડક્ટર અને રેઝિસ્ટર સમાંતર સર્કિટનો ઉપયોગ થાય છે. તો સર્જ પ્રોટેક્શન માટે સર્જ એબ્ઝોર્બર તરીકે RL પેરેલલ સર્કિટનો ઉપયોગ થાય છે. આ બીજી એક મેથડ છે જેથી કરીને
સાધનોને સર્જની સામે પ્રોટેક્ટ કરી શકે. તો સર્કિટના સંવેદનશીલ ઘટકોને સુરક્ષિત રાખવા માટે સામાન્ય રીતે સ્વિચિંગ ઇવેન્ટ્સ, વીજળી અથવા તો ફોલ્ટને કારણે થતા ઓવર વોલ્ટેજ સર્જને શોષીને અથવા તો એને ઘટાડવાનો આપણો હેતુ છે અથવા તો ધ્યેય છે. તેથી એક ઇન્ડક્ટર અને એક રેઝિસ્ટર સમાંતર સંયોજનમાં ઉપકરણ અને લાઇનની વચ્ચે જોડાયેલા છે. જો એ તમને આકૃતિમાં દેખાતું હોય તો આપણી એક લાઇન છે અને આપણું એપરેટસ છે. આ બંનેની વચ્ચે પેરેલલની અંદરમાં RL નું એક પેરેલલ કોમ્બિનેશન લગાડેલું છે. ઇન્ડક્ટર L એ તેના ઇન્ડક્ટિવ રિએક્ટન્સના ગુણધર્મના કારણે કરંટમાં અચાનક થતા ફેરફારનો પ્રતિકાર કરે છે. એટલે રિએક્ટન્સ જે છે એ ઓપોઝ કરશે કરંટના વધારા ઘટાડાને. હવે એનો જે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એની વેલ્યુ થાય XL બરાબર 2πf * L, કે જેમાં ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં હોવાથી જેમ ફ્રીક્વન્સી વધે એમ રિએક્ટન્સમાં પણ વધારો થશે. તેથી સર્જ દરમિયાન ખાસ કરીને ઝડપી અથવા તો ઉચ્ચ આવર્તનના જે ટ્રાન્ઝિયન્ટ એટલે કે ઉચ્ચ હાઈ ફ્રીક્વન્સીના જે ટ્રાન્ઝિયન્ટ છે તેની સામે ઇન્ડક્ટર અસ્થાયી રૂપે સર્જ કરંટને અવરોધશે અથવા તો ધીમું કરશે. સામાન્ય પરિસ્થિતિ વખતે રિએક્ટન્સ ઓછો હોવાના કારણે બધો જ કરંટ એ લાઇન અને રિએક્ટન્સમાં થઈને એપરેટસમાં પસાર થતો હોય છે. તો એ સમયે એની અંદરમાં ઓછું રિએક્ટન્સ છે રેઝિસ્ટન્સની સાપેક્ષે, તો બધો જ કરંટ એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાંથી પસાર થશે રેઝિસ્ટરમાંથી જવાના. પરંતુ જ્યારે સર્જ આવશે તે વખતે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની કિંમતમાં વધારો થશે એટલે હાઈ રેઝિસ્ટન્સ ઓફર કરશે. કરંટની એક લાક્ષણિકતા એ છે કે ઓછા રેઝિસ્ટન્સ વાળા પાથમાંથી વહેવાનું પસંદ કરશે. તો અહીંયા તમે જોઈ શકતા હોય તો લાઇનથી ઓછો રેઝિસ્ટન્સ આ R ઓફર કરે છે એટલે કરંટ લાઇનથી રેઝિસ્ટરમાં થઈને એપરેટસમાંથી પસાર થાય છે. આ જે રેઝિસ્ટર છે એ સર્જની ઊર્જાને વિખેરી નાખે છે હીટિંગના ફોર્મમાં I2 × R × T પ્રમાણે. એટલે કરંટને પસાર થવાનો માર્ગ આપવાની સાથે સુરક્ષિત રીતે કરંટને બર્ન ઓફ અથવા તો સીધી રીતે હવામાં અવરોધમાંથી જે હીટ ઉત્પન્ન થાય છે એ રીતે એને ડિસિપેટ કરે છે. આ રીતે L અને R બંને એકબીજા સાથે સમાંતર સર્કિટમાં સ્નબર સર્કિટ અથવા તો ડેમ્પિંગ સર્કિટ બનાવે છે. રેઝિસ્ટર જે છે એ સર્જને આવી રીતે શોષી લે છે અને કમ્પોનન્ટ સુધી પહોંચતા સુધી એને અટકાવે છે. ઇન્ડક્ટર જે છે એ કરંટના વધારાના અથવા તો ઘટાડાનો જે દર છે એને ધીમો કરે છે, જ્યારે રેઝિસ્ટર જે છે એ આ વોલ્ટેજને ઘટાડે છે એટલે કે ક્લેમ્પ કરે છે. તો આ રીતે ઇન્ડક્ટર અને રેઝિસ્ટર પેરેલલ સર્કિટ એકબીજા સાથે સ્નબર સર્કિટ અથવા તો ડેમ્પિંગ સર્કિટ બનાવીને સર્જની સામે એપરેટસને રક્ષણ આપે છે. સર્જ એબ્ઝોર્બર સમજાવો તો આમાં એક એર કોર ઇન્ડક્ટર અને તેની આસપાસમાં એક મેટલ સિલિન્ડર મૂકેલું હોય છે. આ જે એર કોર ઇન્ડક્ટર મૂકેલું છે એ આયર્ન કોર ઇન્ડક્ટરની જેમ સેચ્યુરેટ થતું નથી. આ સિલિન્ડરને આપણે અર્થ કરેલું હોય છે. ઇન્ડક્ટર જે છે લાઇન અને સાધનની વચ્ચે જોડાયેલું હોય છે. આ સિલિન્ડર જે હોય છે એને ડિસિપેટર કહેવામાં આવે છે. જો એ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આ લાઇન છે અને આ વચ્ચે તમારું એર કોર ઇન્ડક્ટર છે. આ જે દેખાય છે આ પાર્ટ આખો તમારું મેટલ શીટ વાળો જે છે સિલિન્ડર છે જેને બોડીને આપણે અર્થ કરેલી છે અને અહીંથી તમારું કનેક્શન એપરેટસ એટલે કે સાધન સુધી જતું હોય છે. આ ગોઠવણી જોવા જઈએ તો શોર્ટ સર્કિટેડ સેકન્ડરી જેવા ટ્રાન્સફોર્મર જેવી થઈ જાય છે. જો દેખાય છે આ પ્રકારના સર્જ એબ્ઝોર્બર તથા તેના ઇક્વિવેલન્ટ સર્કિટની ગોઠવણીમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબની છે. તો તમે જોઈ શકો છો કે આ એક લાઇન છે, આ તમારી પ્રાઇમરી છે ઇન્ડક્ટર જે બનેલું હોય છે એની જોડે સેકન્ડરી વાઇન્ડિંગ બનેલી છે જેની અંદરમાં ડિસિપેટ થાય છે બધું જ એટલે ટ્રાન્સફોર્મર એક્શન બનાવે છે. આ ગોઠવણીના કારણે ઇન્ડક્ટર ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી તરીકે કામ કરે છે અને મેટલ સિલિન્ડર જે હોય છે શોર્ટ સર્કિટેડ સેકન્ડરી તરીકે કામ કરે છે. જો દેખાય છે આ જે તમારું એર કોર ઇન્ડક્ટર હતું એ તમારું પ્રાઇમરી બને છે અને આ જે તમારું મેટલ કોર છે તો આ મેટલની શીટનું જે સિલિન્ડર એ તમારું સેકન્ડરી બને છે ટ્રાન્સફોર્મર. સર્જની ઊર્જાને કારણે સેકન્ડરીમાં કરંટ ઇન્ડ્યુસ થાય છે એટલે કે પ્રેરિત થાય છે અને આ ઊર્જા જે છે એની અંદરમાં શોષાય છે. આ પ્રકારના સર્જ એબ્ઝોર્બરનો ઉપયોગ ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે થાય છે. ઇન્ડક્ટરના જોડાણોને બુશિંગ્સ દ્વારા લગાડવામાં આવે છે અથવા તો કનેક્ટ કરવામાં આવે છે અને એ બુશિંગ્સમાંથી ઓઇલ ભરવામાં આવે છે. તો આ રીતે ફેરેન્ટી સર્જ એબ્ઝોર્બર કામ કરે છે. લાઇટનિંગ એરેસ્ટર અને સર્જ એબ્ઝોર્બર વચ્ચે તફાવત જણાવો. તો લાઇટનિંગ એરેસ્ટર અને સર્જ એબ્ઝોર્બર બંને
લાઇટનિંગ અથવા તો સર્જની સામે પ્રોટેક્શન આપવા માટે ડિવાઇસ છે. આ પ્રોટેક્ટિવ ડિવાઇસ છે, પરંતુ બંનેનું કામ કરવાની વ્યવસ્થા અલગ પ્રકારની છે. લાઇટનિંગ એરેસ્ટરને સર્જ ડાયવર્ટર પણ કહેવામાં આવે છે. આ અરેસ્ટર એ સર્જ ડાયવર્ટ સર્જને ઉપકરણ સુધી જવાને બદલે સીધું જમીન તરફ એટલે કે અર્થ તરફ વાળી દે છે. જ્યારે સર્જ એબ્સોર્બરને સર્જ સપ્રેસર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક રક્ષણાત્મક ઉપકરણ છે જે સર્જની ઊર્જાને શોષી લઈને એના વેવના જે આગળનો ભાગ જે સ્ટીપ વેવ ફ્રન્ટ હોય જે રાઇઝ ટાઈમ હોય છે એને સ્ટીપનેસને ઘટાડે છે અને સાધનોને નુકસાન થતું અટકાવે છે. જ્યારે વોલ્ટેજ ચોક્કસ થ્રેશોલ્ડ કરતા વધી જાય છે ત્યારે તેઓ એને અર્થ સુધી લો ઇમ્પિડન્સ પાથ આપવાનું કામ કરે છે. લાઇટનિંગ એરેસ્ટર આ રીતે કામ કરે છે. જ્યારે સર્જ એબ્સોર્બરમાં વધારાની ઊર્જાને હીટમાં રૂપાંતરિત કરીને વોલ્ટેજને એક સુરક્ષિત સ્તર સુધી ક્લેમ્પ કરવામાં એટલે કે નીચે લઈ આવવામાં આવે છે. રોડ ગેપ અરેસ્ટર, એક્સપલ્શન ટાઈપ એરેસ્ટર, થાઇરાઇડ ટાઈપ એરેસ્ટર, વાલ ટાઈપ એરેસ્ટર આ બધા લાઇટનિંગ એરેસ્ટરના પ્રકારો છે. જ્યારે ફેરેન્ટી સર્જ એબ્સોર્બર, કેપેસિટિવ ટાઈપ સર્જ એબ્સોર્બર, એલએમઆર પ્રકારના સર્જ એબ્સોર્બર વગેરે અલગ પ્રકારના સર્જ એબ્સોર્બરના ઉદાહરણ છે. લાઇટનિંગ એરેસ્ટર એટલે કે જે સર્જ ડાયવર્ટર છે તેમના રિસ્પોન્સ ટાઈમ એબ્સોર્બર કરતા ધીમા છે અથવા તો ઓછા ઝડપી છે, જ્યારે એબ્સોર્બરના રિસ્પોન્સ ટાઈમ ઝડપી છે. લાઇટનિંગ એરેસ્ટર ખાસ કરીને વીજળી અને સ્વિચિંગ સર્જ જેવા ઉચ્ચ વોલ્ટેજ સામે સુરક્ષા આપવા માટે વપરાય છે, જ્યારે સર્જ એબ્સોર્બર છે એ હાઈ ફ્રીક્વન્સી વાળા ઓછા વોલ્ટેજ સર્જ સામે રક્ષણ આપવા માટે વપરાય છે. લાઇટનિંગ એરેસ્ટર ફક્ત મોમેન્ટરી જ્યારે સર્જ આવે છે તે સમયગાળા દરમિયાન જ કાર્ય કરે છે, જ્યારે સર્જ એબ્સોર્બર છે સતત કાર્ય કરતા હોય છે. તો લાઇટનિંગ એરેસ્ટર અને સર્જ એબ્સોર્બર વચ્ચે આ થોડા તફાવતના મુદ્દા છે જે મારા ધ્યાન પર આવેલા છે. ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન સમજો. વિવિધ વોલ્ટેજ લેવલ પર કામ કરતા વિવિધ સાધનોના વોલ્ટેજ લેવલ અલગ અલગ હોય છે, તેમજ ઊંચા વોલ્ટેજની સામે રક્ષણ આપવાની ક્ષમતા પણ અલગ અલગ હોય છે. ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન એ સિસ્ટમના નુકસાનને ઘટાડવા તેમજ ઇલેક્ટ્રિકલ ફોલ્ટના કિસ્સામાં સરળ સમારકામની ખાતરી કરવા માટે ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશનની એક વ્યૂહાત્મક ગોઠવણ છે. સંક્ષિપ્તમાં સમજાવો ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન. પાવર સિસ્ટમમાં વિવિધ વોલ્ટેજ લેવલ પર કામ કરતા વિવિધ ઉપકરણો હોય છે. આ બધા ઉપકરણોનો વોલ્ટેજનો સામનો કરવાના લેવલ અલગ અલગ હોય છે. ઓવર વોલ્ટેજ સામે રક્ષણ આપવા માટે વિવિધ રક્ષણાત્મક ઉપકરણો હોય છે જેનું સંકલન કરવું ખૂબ જરૂરી હોય છે. આને જ ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કહેવામાં આવે છે. આ હાંસલ કરવા માટે લાઇન, સ્વિચ ગિયર, ટ્રાન્સફોર્મર, મશીનના ઇન્સ્યુલેશનની સ્ટ્રેન્થ અને સાથે સાથે રોડ ગેપ, લાઇટનિંગ એરેસ્ટર જેવા રક્ષણાત્મક ઉપકરણોની લાક્ષણિકતાઓનું યોગ્ય સંકલન કરવું જરૂરી છે. આમ ઉપકરણની ઇમ્પલ્સ વોલ્ટેજનો સામનો કરવાની ક્ષમતા અને સર્જ એરેસ્ટરની સુરક્ષા લાક્ષણિકતાનું યોગ્ય સંકલન ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કહેવામાં આવે છે. ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન ડિઝાઇન કરવા માટે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ તો પહેલા તો સામાન્ય ઓપરેટિંગ વોલ્ટેજ અને તેમાં કેટલો ફેરફાર થાય છે તેની જાણકારી મેળવી લેવાની હોય. અપેક્ષિત ઓવર વોલ્ટેજ જેમ કે લાઇટનિંગના લીધે એટલે કે વીજળીના સર્જના લીધે, સ્વિચિંગ સર્જના લીધે કે ટેમ્પરરી ફોલ્ટનું વિશ્લેષણ કરવાનું અને એનો અભ્યાસ કરવો જરૂરી છે. સિસ્ટમની જરૂરિયાતોના આધારે બેસિક, કાર્યાત્મક એટલે કે ફંક્શનલ, પૂરક એટલે કે સપ્લિમેન્ટરી અથવા તો રીઇન્ફોર્સ્ડ ઇન્સ્યુલેશન કયા પ્રકારનું ઇન્સ્યુલેશન જોઈએ છે તેના વચ્ચે પસંદગી કરવાની છે. બ્રેકડાઉન થયા વિના અપેક્ષિત ઓવર વોલ્ટેજ સહન કરી શકે અથવા તો ટકી શકે તેવા ઇન્સ્યુલેશનને પસંદ કરો. વોલ્ટેજને નિયંત્રિત કરવા માટે જે સર્જ એરેસ્ટર અને સર્કિટ બ્રેકર્સ જેવા પ્રોટેક્ટિવ સાધનો છે એનો ઉપયોગ કરો. એવા રક્ષણાત્મક ઉપકરણ પસંદ કરો કે જેના રક્ષણ માટે તે સ્થાપિત કરવામાં આવે તેને નુકસાન થાય નહીં. જેમ કે ટ્રાન્સફોર્મરના ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન માટે તમે લાઇટનિંગ એરેસ્ટર કાં તો બ્રેકર લગાડ્યા છે તો એ ટ્રાન્સફોર્મરને થતું નુકસાન અટકાવે અને એનું મેન્ટેનન્સ એટલે ઓપરેશન વ્યવસ્થિત હોય એ સુનિશ્ચિત કરે. ફ્લેશ ઓવરને રોકવા માટે યોગ્ય હવા અને સરફેસ વચ્ચેનું ક્લિયરન્સ હોવું એટલે જરૂરી છે, જેને ક્રીપેજ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. સામાન્ય પદ્ધતિમાં જોવા જઈએ તો ઇન્સ્યુલેશનનું જે મટીરિયલ છે તે યાંત્રિક એટલે કે મેકેનિકલ, થર્મલ એટલે કે ટેમ્પરેચરને લગતા અને ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ માટે યોગ્ય હોવા જોઈએ. તાપમાન, ભેજ, પ્રદૂષણ અને ઊંચાઈ જે આપણે જે લેવલ ઉપર એને
ફિક્સ કરવાના છે તે હાઇટને ધ્યાન પર લઈને અથવા તો એલ્ટિટ્યુડને ધ્યાનમાં લેવાના જે ઇન્સ્યુલેશનની કામગીરીને અસર કરતા હોય છે. હંમેશા મહત્તમ અપેક્ષિત સ્ટ્રેસથી આગળ સલામતી બફર એક રાખવું જરૂરી છે. એ ચોક્કસ ખાતરી કરી લો કે બધા કનેક્ટેડ કોમ્પોનન્ટ્સમાં એક ઇન્સ્યુલેશન લેવલ જે છે એનું કોઓર્ડિનેશન પ્રોપર થયેલું હોય એટલે કે સુસંગતતા સ્થાપિત થયેલી હોવી જોઈએ. તો ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન ડિઝાઇન કરવા માટે આ થોડા ઘણા મહત્વના મુદ્દા છે જે ધ્યાન પર લેવામાં આવે. આકૃતિ દ્વારા ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન સમજાવો. ઉપકરણની ઇમ્પલ્સ વોલ્ટેજનો સામનો કરવાની ક્ષમતા અને સર્જ અરેસ્ટર્સની સુરક્ષા લાક્ષણિકતાઓ એટલે કે પ્રોટેક્શન કેરેક્ટરિસ્ટિક્સનું યોગ્ય સંકલન કરવું એને ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કહેવાય છે. આકૃતિ એ દર્શાવે છે કે લાઇટનિંગ એરેસ્ટર દ્વારા ઉપકરણોને ઓવર વોલ્ટેજ સામે કેવી રીતે રક્ષણ આપી શકાય છે. બીજી આકૃતિમાં સાધનો અને રક્ષણાત્મક ઉપકરણની ઇન્સ્યુલેશનની લાક્ષણિકતા આપવામાં આવી છે. ઉપકરણની લાક્ષણિકતા કર્વ P દ્વારા દર્શાવવામાં આવી છે જ્યારે રક્ષણાત્મક ઉપકરણ એટલે કે પ્રોટેક્ટિવ ડિવાઇસની લાક્ષણિકતા કર્વ Q દ્વારા દર્શાવવામાં આવી છે. આ બંને કર્વને એક સાથે આકૃતિમાંથી જોવા પરથી એટલું કહી શકાય કે ઇન્સ્યુલેશનની લાક્ષણિકતા જે રક્ષણાત્મક ઉપકરણ જે છે એના કરતાં ઘણી ઉપર છે. તેથી જ્યારે ઓવર વોલ્ટેજનો સર્જ આવે છે ત્યારે લાઇટનિંગ એરેસ્ટરમાં સ્પાર્ક ઓવર પહેલા થાય છે. હવે અહીંયા આકૃતિને જો ધ્યાનથી સમજો તમે તો આ એક તમારું લાઇટનિંગ એરેસ્ટર લગાડેલું છે અને આ એક સાધન છે જેને આપણે પ્રોટેક્શન આપવાનું છે. હાઈ વોલ્ટેજનો ઇમ્પલ્સ વેવ આ દિશામાં ગતિ કરે છે અને ઉપકરણ તરફ જઈ રહ્યો છે અને વચ્ચે લાઇટનિંગ એરેસ્ટર છે. આ લાઇટનિંગ એરેસ્ટરની પ્રોટેક્શન કેરેક્ટરિસ્ટિક્સ આ છે અને ઇન્સ્યુલેશન જે સાધન છે એનું પ્રોટેક્શન જેને કરવાનું છે તેનું લાક્ષણિક કેરેક્ટરિસ્ટિક ઇન્સ્યુલેશનની કંઈક આવી છે. તો એ તમે જો નેચરલી જોશો તો એ Q કરતા ઉપર છે એટલે કે એનું વોલ્ટેજ સહન કરવાની ક્ષમતા લાઇટનિંગ એરેસ્ટર કરતા વધારે છે. તો એવો જ્યારે લાઇટનિંગ એરેસ્ટર આગળમાં વોલ્ટેજ સર્જ આવશે ત્યારે આ લાઇટનિંગ એરેસ્ટરનું બ્રેકડાઉન થશે અને બધા જ જે સર્જની તાકાત છે એ બધી વધારાની ઉર્જા જે છે ઇક્વિપમેન્ટને નુકસાન નહીં કરતા સીધી આ લાઇટનિંગ એરેસ્ટરમાંથી આ ગેપ જે સ્પાર્ક ગેપ દેખાય છે એના દ્વારા સીધી અર્થ થઈ જાય છે અને આ ઉપકરણને નુકસાન થતું અટકી જાય છે. તો આવી રીતે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કરવામાં આવે છે જેથી કરીને સાધનોને પ્રોટેક્ટ કરી શકાય. તો આ રીતે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન થાય છે. ઇન્સ્યુલેશન લેવલ સમજાવો. તો ઉપકરણનું ઇન્સ્યુલેશન નુકસાન થયા વિના જે વોલ્ટેજનો સામનો કરી શકે છે તેના મૂલ્યને તે ઉપકરણનું ઇન્સ્યુલેશન લેવલ કહેવામાં આવે છે. આ ઇન્સ્યુલેશન લેવલને બે રીતે વ્યક્ત કરી શકાય. એક તો કે ઇમ્પલ્સ વિથસ્ટેન્ડ લેવલ કે સહન કરવાની ક્ષમતા જે ચોક્કસ પરિસ્થિતિઓમાં ચોક્કસ પ્રકારના ઇમ્પલ્સ વોલ્ટેજનો સામનો કરવાની ક્ષમતા છે અને આ વોલ્ટેજ જે આવે છે ઇમ્પલ્સના કિલોવોલ્ટમાં હોય છે. બીજું કે 1 મિનિટ માટે પાવર ફ્રીક્વન્સી વેવના RMS મૂલ્યનો સામનો કરવાની જે ક્ષમતા છે આ પણ કિલોવોલ્ટમાં છે. તો આ બંને રીતે ઇન્સ્યુલેશન લેવલ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો ઉપકરણ 11 કિલોવોલ્ટની સિસ્ટમ માટે ડિઝાઇન કરવામાં આવેલું છે તેનું ઇમ્પલ્સ વોલ્ટેજ લેવલ ધારો કે 75 કિલોવોલ્ટ છે અને 1 મિનિટ માટે પાવર ફ્રીક્વન્સીના વોલ્ટેજના RMS મૂલ્યનો સામનો કરવાની એની ક્ષમતા 35 કિલોવોલ્ટની છે. તો આ રીતે કોઈ પણ સાધનનું ઇન્સ્યુલેશન લેવલ આપવામાં આવે છે. સબસ્ટેશનના વિવિધ ઉપકરણોના ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશનને જરૂરી આકૃતિઓ સાથે સમજાવો. તો આકૃતિમાં સબસ્ટેશનનો એક લાઇન ડાયાગ્રામ બતાવેલો છે જેમાં સર્કિટ બ્રેકર, ટ્રાન્સફોર્મર, આઇસોલેટર, બસના ઇન્સ્યુલેટર, લાઇનના ઇન્સ્યુલેટર વગેરેનો સમાવેશ થયેલો છે. જો અહીં તમે આકૃતિમાં જોઈ શકો આ તમારું એક બસ બાર છે, આ તમારું આઇસોલેટર છે, આ બ્રેકર છે, આ તમારું ટ્રાન્સફોર્મર છે, બ્રેકર, લાઇનનું ઇન્સ્યુલેટર આઇસોલેટર છે, આ બસ છે, બસનું ઇન્સ્યુલેટર આઇસોલેટર હોય એવી જ રીતે છેલ્લે લાઇટનિંગ એરેસ્ટર પણ મૂકેલું છે. તો આ બધા જ સબસ્ટેશનો એક લાઇનમાં બતાવેલા છે કે આ રીતે તમારો પાવર ટ્રાન્સફર થતું હોય છે. લાઇટનિંગ એરેસ્ટર છેડા ઉપર મૂકેલું હોય છે પ્રોટેક્શન પર્પઝ માટે. આ બધા ઉપકરણોને વીજળી સામે રક્ષણ પૂરું પાડવામાં આવે છે તેથી ઉપકરણોનું યોગ્ય ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કરવું જરૂરી બને છે. આકૃતિમાં વિવિધ ઉપકરણોની ઇન્સ્યુલેશનની લાક્ષણિકતાઓ બતાવેલી છે. કર્વ પરથી ઉપકરણોના ઇન્સ્યુલેશનના લેવલ જે છે એમાં જોઈએ તો લાઇટનિંગ એરેસ્ટર જે છે લગભગ 525 કિલોવોલ્ટની આજુબાજુ છે. ટ્રાન્સફોર્મર એ 700 કિલોવોલ્ટની આજુબાજુ છે. લાઇનના ઇન્સ્યુલેટરનું જે લેવલ છે 890 કિલોવોલ્ટ બાજુ છે
સર્કિટ બ્રેકરના જે ઇન્સ્યુલેટર છે એમાં 1090 કિલોવોલ્ટની આજુબાજુ છે અને બસનું ઇન્સ્યુલેટર જે છે એને 1180 કિલોવોલ્ટ સુધીનું વોલ્ટેજ લેવલ ધરાવે છે. તો આમ જ્યારે સર્જ વેવ આવે છે ત્યારે લાઇટનિંગ એરેસ્ટરનું બ્રેકડાઉન એટલે કે ભંગાણ 525 કિલોવોલ્ટ પર થશે અને સબસ્ટેશનમાં અન્ય તમામ ઉપકરણો સુરક્ષિત રહેશે. તો અહીંયા આકૃતિમાં બી તમે જોઈ શકો છો બધા કરતા ઓછામાં ઓછું ઇન્સ્યુલેશન લેવલ લાઇટનિંગ એરેસ્ટરનું છે, બાકી બધા ઇક્વિપમેન્ટનું ઇન્સ્યુલેશન લેવલ એના કરતા વધારે છે. તો સબસ્ટેશનના બધા ઇક્વિપમેન્ટને લાઇટનિંગ અને સ્વિચિંગ સર્જની સામે રક્ષણ આપવા માટે લાઇટનિંગ એરેસ્ટર આગળ જ સૌથી પહેલા ફ્લેશ ઓવર થશે અને બધા જ વોલ્ટેજ એ સ્પાર્ક ગેપ કોડ તમારી કન્ડક્ટ થશે, એનાથી બધા ગ્રાઉન્ડમાં જતા રહેશે અને સબસ્ટેશનના બધા સાધનોનું રક્ષણ થશે. તો આ રીતે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન કરવામાં આવે છે. સબસ્ટેશનના ઉપકરણોના ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન માટેના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ જણાવો. આમ તો સબસ્ટેશનના ઉપકરણોના ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન માટે ઘણા બધા મુદ્દાઓનું ધ્યાન રાખવું પડે છે, પરંતુ જેમાંના અમુક મહત્વપૂર્ણ મુદ્દા જે જરૂરી છે કે જેનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ એવા અમુક 3-4 મુદ્દા વિશે જ આમાં આપણે વાતચીત કરવાના છે. એમાં એક કે લાઇટનિંગ એરેસ્ટરનું સ્પાર્ક ઓવર વોલ્ટેજ ન્યૂનતમ હોવો જોઈએ. બીજા તમામ ઇન્સ્યુલેશનના વોલ્ટેજનો સામનો કરવાની જે ક્ષમતા હોય એટલે કે ઇન્સ્યુલેશન વિથસ્ટેન્ડિંગ કેપેસિટી હોય એ લાઇટનિંગ એરેસ્ટર કરતા વધારે હોવી જોઈએ. ભેજ, વરસાદ, હિમવર્ષા વગેરે જેવી ખરાબ પરિસ્થિતિઓમાં પણ ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશન જાળવી રખાય એવું હોવું જોઈએ. લાઇટનિંગ એરેસ્ટર બંને પોલારિટીના વેવ માટે એટલે કે તરંગો માટે એક સરખું કામ કરવું જોઈએ. તો આ 3-4 મુદ્દા ખૂબ જ મહત્વના છે જ્યારે આપણે સબસ્ટેશનની અંદર ઉપકરણોના ઇન્સ્યુલેશનના કોઓર્ડિનેશનનું કામ કરતા હોય ત્યારે. આટલું ફરજિયાત હોવું જ જોઈએ.